हजारों लोग जवाना था અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો, એમાં પણ તમે આવી રીતના ડેડિયાપાડા પણ આવવા નથી દેતા. ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ. અમને ન્યાય જોઈએ ભાઈ. અમારા લોકોને જે મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના, અમે પોલીસને સહકાર આપીએ છીએ. તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કે જયારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે, ત્યારે પણ તમે અમને નથી જવા દેતા. ખુરશી લઈ આવો, ખુરશી. અમારા લોકોમાં એકતા નુકસાન નથી કરી. અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું. તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે ત્યાં ધમાલ કરવાના હતા, તો અમને ઘરે ટિકિટ કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે. આટલો મોટો સમાજ છે, અમે ચલાવવાના નથી, અમે કઈવડે જવાના. આમાં ચાલે નહીં ભાઈ. જાળવો ભાઈ, પોલીસ મિત્રો તમે બધા આપણા બધા અહીંના છો. મોતનો મોતો તો જાળવો ભાઈ, આવી રીતના તમે ના કરો. હા, તમે જાણી જોઈને અમારી સાથે ઘર્ષણ ઉભું કરવા માંગો છો. તમે કોઈ ઘર્ષણ ઉભું કરવા માંગો છો, તમે અમારી સાથે પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે. અમે શાંતિથી વાત કરીએ છીએ એટલે પોલીસ જાણી જોઈને ઘર્ષણ ઉભું કરવા માંગે છે. દૂરથી ઉભા રહીને વાત કરો ને. તમારો જે અમે નુકસાન નથી કર્યું, બરાબર છે. આજે અમારો શાંતિ પ્રમાણેનો કાર્યક્રમ હતો. અમારા લોકોને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા, તે પણ તમે નથી કરવા દેતા. આ તો અમારા સમાજનો રિવાજ છે, એટલે આટલી બધી તાનાશાહી તો થોડી ચાલે. તમે ના ના બિલકુલ નહીં. અરે સાહેબ, પણ આટલી બધી તમે અમને કમિટમેન્ટ આપો, કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો. હા, આવી રીતના થોડું ચાલે. અમારો આટલો મોટો સમાજ અમારા લોકોને મારી નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું, ત્યારે ત્યારે પોલીસને આગળ કરી દેવાના. હા, અમારો સંવિધાનિક અધિકાર છે. આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જતા સુધી મારે ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે. ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ. એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય. અમારું કામ કરો તો ફરિયાદ લીધી છે, ફરિયાદમાં તમે એજન્સીનું નામ કેમ નથી નાખ્યું? એસઓયુના અંડરમાં આવે છે, એસઓયુના નામ કેમ નથી નાખ્યું? એસઓયુના અંડરમાં આવતું છે, તો જે પણ કઈ છે તમારા મુદ્દા છે એની વિગતવાર તપાસ. તો અમને કેવડિયા અમે સામાજિક રીતે ફૂલ અર્પણ કરવા જઈએ છીએ, અમારો વ્યવહાર આપવા જઈએ છીએ, અમને જવા દો. શેખરભાઈ, ફરીથી હું આપને કહું છું, કાયદોની વ્યવસ્થા પરિસ્થિતિ જોખમાય તેમ છે. કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા. અમને ન્યાય જોઈએ. ના સાહેબ, અમને ન્યાય જોઈએ. बराबर, તમને प्रॉपर आपकी बात हम सुन रहे सर. हमारा एरिया है, शेड्यूल 5 एरिया है. कोई भी लोग इसी तरह से बांध के मार के चले जाएंगे. आप यहाँ पे दीजिए श्रद्धांजलि, हम आपको सपोर्ट कर रहे हैं. हम ज्यादा लोगों को तो आपने डिटेन कर लिया, अभी थोड़े कम लोग हैं, तो इतने तो जाने दो. अभी चाह रहे हैं कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू सर, इसी वजह से हम पूरा सहकार आपने के लिए तैयार हैं. हमने आपको पहले भी आश्वासन दिया है कि इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा, हम जिसका भी नाम आएगा, हम उसका इन्वेस्टिगेशन को भी नहीं छोड़ेंगे डालने के लिए सर. तैयार. अगर हमारा तपास खत्म हो जाता है, बाद डाला जा सकता है. 8 तारीख को जैसे हमने वहाँ के एमएलए दर्शनाबेन थी, घनश्याम भाई पटेल थे, मैं खुद था, रणजीत भाई तड़वी थे, निरंजन भाई वसावा थे, प्रफुल्ल भाई पटेल थे. हमने सब डिसाइड किया और एसपी साहब को मिलकर हमने उन्होंने सहमति दी. फिर हमारा कार्यक्रम रखा. फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है, तो ऐसा कैसे चलेगा सर? हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है. जमीनें हमारी गई, हमारे लोगों को वहाँ से दौड़ा के मार रहे हैं. ये 2 युवा को, एक युवा को मार दिए, तो फिर हमको बैठ के सिर्फ तमाशा देखना है क्या? कानूनी अधिकार है सर, कानूनी अधिकार है तो हमको जाने दो. ये तो हमारा सोशल. અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ. અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.